હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશે. તો આજના બ્લોગની શરૂઆત આપણે કરીએ બપોરે. અને પ્રિયાંશભાઈ રમકડા જઈ ગયો એટલે જો હાલો. તો પેલા હું ભાઈને રમકડા આપી દઉં. એ ભલે પેલા રમકડે રમી લે. અને આજે છે ભાઈના 10 મંથ કમ્પ્લીટ થઈ ગયા. ભાઈ આ 10 મહિનાનો થઈ ગયો છે. અને મારા લગ્નની એનિવર્સરી પણ છે. મારા લગ્નના પણ 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ કમ્પ્લીટ મેરેજ લાઈફ. ભાઈ હે પ્રિયાંશ, હે પ્રિયાંશ, જો આમ જો પેલા. હે પ્રિયાંશ, ભાવ નથી દેતો, જો તો એ મોટો થઈ ગયો. પેલા અહીં જો એ આઈ જો પ્રિયાંશ 10 મહિના પૂરા થઈ ગયા હતા, મોટો થઈ ગયો. હવે હમણાં ટૂંક સમયમાં ભાઈનો બર્થડે પણ આવી ગયા 2 મહિના પછી. ત્યાં મસ્ત સેલિબ્રેશન કરશું, જોરદાર, કટ્યા નહીં. બાકી તો જો આ ટાઈપનું હોય કંઈક ભાઈ ફર્સ્ટ ક્લાસનું રમકડા આવી ગયા હાથમાં એટલે પૂરું. હમણાં ન રમતો ને હમણાં 2-3 દિવસથી રમતા વળી ગયો છે. એક પૈડો હજી એક લેવાનો છે મિત્રો. એક છે આપણી પાસે, એક હજી આપણે ટૂંક સમયમાં લઈ લેવું એટલે ક્લિયરિટી સારી થઈ જાય, તમને જોવાની મજા આવે. વિડીયો જે જોવી. બાકી હવે જો કંઈક મિત્રો આજે એનિવર્સરી છે, જોઈએ રાતે કંઈક પ્લાન થાય તો ઉજવશું, નકર પછી વગેરે. બાકી ભાઈનો ટૂંક સમયમાં બર્થડે આવે એટલે બર્થડે સેલિબ્રેશન કરવાનો છે આપણે. એમાં કાંઈ ઘટે નહીં એવું. સારું, બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણી પાસે મસ્ત મજાની એક પ્રોડક્ટ આવી ગઈ છે. અને આ વસ્તુ આપણે કાયમી જીવનમાં ટૂંકમાં આપણે રેગ્યુલર જે આપણે વસ્તુ કાયમી કરીએ ને એમાં બહુ ઉપયોગી બહુ કામની વસ્તુ છે. તો આને આમ તો ક્લોક નામે ઓળખાય, પણ હવે દેશી ભાષામાં તો આપણે હું અને નામ દઈએ, આપણે કંઈક આપણે મસ્ત મજાનું નામ દઈ દેવું. તમે કોમેન્ટ કરીને મને જણાવી દેજો કારણ આપણે શું કહેવું. અને આ વસ્તુ એવી છે કે જો આ ટાઈપનો એક હવાનો ગોલો આવે અને આ એક સિસ્ટમ આવે. આ સિસ્ટમ આપણે પાણીની લાઈનમાં આપણે જોઈન્ટ કરી દેવાની રહી. રેડી? આ સિસ્ટમ આપણે કામ શું આવે? પાણીની ટંકી વારંવાર આપણે ભરાઈ જતી હોય, આપણે મેળી ઉપર ટંકી હોય, ગામનું પાણી આપણે આવતું હોય, પાણી ઘડીએ વાળ ખોલવો પડે અને બંધ કરવો પડે. તો ઘડીએ આપણે ખોલવો બંધ કરવો ને એના કરતાં છે ને આ વસ્તુ આપણે ફિટ કરી દે. હાવ માત્ર 90 રૂપિયાની વસ્તુ, કાંઈ ખર્ચો નથી આપણે આમાં એટલો બધી. 90 રૂપિયાની વસ્તુ છે ખાલી. આ વસ્તુને આપણે છે ને ફિટ કરીને જો આ રીતે આમ ફિટ કરી આને આવી રીતે લગાડી દેવાનું. એટલે પાણીનું સ્તર જેમ નીચું થાય ને એટલે આ લાઈન અહીંથી ખુલી જાય. જો આ લાઈન ખુલી જાય ને એટલે આમાંથી પાણી આવવાનું ચાલુ થઈ જાય. અને જેમ પાણી ભરાય ને ધીરે આ જો ગોલો આમ ઉપર આવી જાય ને એટલે આ વાલ થઈ ગયો બંધ. એટલે પાણી છે ને આવતું બંધ થઈ જાય. એટલે આવો કન્ટિન્યુ ટાંકો આખો ભર્યો રહે અને ખાલી થાય નહીં. જેટલું પાણી ઉપયોગ વાપરીએ આપણે એટલું કાયકા પાછું વાહું હોય, ભરાઈ જવાનું પાણી આવતું હોય. તો આ બહુ ઉપયોગી વસ્તુ છે, બહુ જોરદાર ગેજેટ છે. એમાં કાંઈ આપણે ના ન પાડી શકીએ. તો હાલો હું આને છે ને પેલા ફિટિંગ કઈ રીતે કરવું, જો આ 3 પાર્ટમાં ડિવાઈડ થઈ આવે. એક આ પાર્ટ અલગ આવે અહીંયા સુધીનો, અને આ એક સ્ટીલનો રોડ છે ને આ સળિયો એ અલગ આવે. એને અહીંયા આપણે બોલ પીલી દેવાનો. અને પછી આને છે ને ગોળાને આપણે આગળ આ રીતે પેક કરી દેવાનું. અને પછી આને આપણે આગળની લાઈનમાં ફિટ કરી દેવાનું. એટલે આ છે ને સિસ્ટમ આખી આવી રીતે બેલેન્સ થઈ જાય. તો પાણી આવે એટલે પાણી ભરાઈ જાય એટલે આ બંધ થઈ જાય. પાણી ઓછું થાય એટલે કન્ટિન્યુ પાછું પાણી ચાલુ થઈ જાય. તો હાલો હવે આપણે પહેલાં આપણી સિસ્ટમ ઉપર આપણે ફિટ કરીને પછી તમને હું બતાવું. ફાઇનલી અત્યારે આપણે છે ને આપણે ટાંકા પહોંચી ગયા છે. તમને બતાવું અત્યારે પાણીનું લેવલ હાવ નીચું છે. કારણ કે આ વસ્તુ છે ને આ વસ્તુ પહેલાં મારી ઘરે હતી ઓલરેડી, પણ જરીક ખરાબ થઈ ગઈ હતી એટલે હું સેકન્ડ બીજી વસ્તુ લઈ આવ્યો. 2 વર્ષથી હતી એટલે કાંઈ એટલી વારમાં બગડતું નથી.
તો નીચે વાલ ચાલુ બંધ કરવાનું છે. પાણી અહીંથી નીકળે ને એટલે સીધું ફરી આમ પાણી આવે ને ત્યાં બગાડી નોખું ને ભેગી આપણી મેળી બગડે, પાણીવાળી થઈ નોખી. હવે હું આને છે ને ફિટ કરીને તમને બતાવું. ફિટ કરવામાં જો એવું છે, ખાલી આ બાજુ કેમેરામેન આ બાજુ જો આપણે આ લાઈન છે, આ લાઈનની અંદર આપણે કાંઈ નથી કરવાનું. આ વસ્તુને છે ને આવી રીતે ખાલી આપણે આમ ફિટ કરી દેવાની. આ લાઈન અહીંયા આપણે ફિટ થઈ જાય ને જો આ રીતે આટા થોડાક વધારે આવે અને આ રીતે હા હવે થઈ ગયું. આપણે આ ફિટ થઈ ગયું. રેડી. તો હવે વારો છે આ ગોળાનો. આ ગોળાને આપણે ફિટ કરવાનો આની અંદર. આને છે ને અને આવી રીતે પછી જો કે આને બહુ એવો હેવી ટાઈટ ન કરો તો હાલે, અને નોર્મલી મૂકી દો તો હાલે. જો આપણી આ સિસ્ટમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને એડજસ્ટ કરવાની આપણે, ખાલી બીજું કાંઈ કરવાનું નથી. અને જો આ સિસ્ટમ ઊભી રહી ગઈ. હવે જો નીચેથી પાણી આવે ને એટલે આ છે ને આમ ઉપર આવી જાય એટલે આ વાલ બંધ થઈ ગયો. જો અહીંયા આ વાલ બંધ થઈ ગયો, આ નીચે ગયો, આ વાલ ખુલી ગયો. હવે આ ઉપર ગયો તો પાછો વાલ બંધ થઈ ગયો. તો હાવ સામાન્ય, કાંઈ એવું બધી ઓલી વસ્તુ નથી. હાવ ઇઝી છે, ઇઝી ટુ યુઝ કરી શકીએ. ખાલી 90 રૂપિયામાં આવે છે. આપણે ઘડીએ વાલ ચાલુ બંધ ન કરવો, કાંઈ ટેન્શન નહીં. પાણી જરીક ઓછું થયું નથી ને ભરાઈ ગયું, પાણી જરીક ઓછું થયું નથી ને ભરાઈ ગયું. સીધી જ સિસ્ટમ છે, એમાં કાંઈ ઓલું છે નહીં. અને હાવ સસ્તી વસ્તુ છે, તો આપણે ગમે એફોર્ડ કરી શકીએ, આપણે ગમે માણા લઈ શકીએ. આ મોટરના પાણી નહીં હાલે, એક હું ચોખવટ કરી દઉં. આપણે મોટર સ્ટાર્ટ કરીને પાણી ભરતા હોય ને તો ન હાલે. આ એક છે ગામનું, ધીરે ધીરે નોર્મલી પાણી આવતું હોય ને તો આપણે આનો ઉપયોગ કરી શકીએ. તો સારું, હાલો આજના બ્લોગમાં બસ એટલું જ હતું. તમે બધા ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગમાં. બાય બાય, જય હિન્દ, જય ભારત. અને આ એકવાર આપણા પ્રિયાંશભાઈને પણ મળી લઈએ. ક્યાં ગયા પ્રિયાંશ? હોય ગયો? હાલો હવે આપણે કાલના બ્લોગમાં જ આપણે પ્રિયાંશભાઈને લેવું. તો મળીએ કાલના બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. બાય બાય.